હાથ સાંભળજો, હાથ સાંભળજો. ખેડૂતોને જે વીજ કંપનીઓ દાદાગીરી કરે છે એના વિરુદ્ધમાં 15 તારીખે ગાંધીનગર જવાનું છે. ગુજરાતના ખેડૂતો હાથ સાંભળજો અને પોતપોતાનું ટ્રેક્ટર લઈ અને ગાંધીનગર 15 તારીખે સવારે 10 વાગે પહોંચી જાજો. એ હાથ સાંભળજો. જાગૃત કરવા આવ્યો છું મિત્રો. કોઈની સાથે કયો સમાજ ઉભો છે? ખેડૂત હું અલગ નાચ છે? ખેડૂત એટલે શું સમજો તમે? ખેડૂત કોને કહેવા? મિત્રો મને સમજાવો ખરા. પટેલોને જ ખેડૂત કહેવા? ઠાકોરોને જ ખેડૂત કહેવા? કોળીને ખેડૂત કહેવા? કોને કહેવા? કઈ જ્ઞાતિ? તો મરી જવા દો. ગુજરાતના નાગરિકોને આમાં રસ ન હોય તો હું માનું ત્યાં સુધી ખેડૂતોની વાત કરવી નકામી છે. એટલે આપને ફરી એક વાર વિનંતી કરવા આવ્યો છું, ધારાસભ્ય, સાંસદશ્રી, તમામ અવાજ ન ઉપાડો તો કાંઈ નહીં, રજૂઆત તો તમે કમસે કમ કરી શકો કે આ શું થઈ રહ્યું છે. કે અડાણી પાવરના 20 પોલ અમારા ખેતરમાં આવે, અમને કોઈ વાંધો નથી, અમારે કોઈ વળતર નથી જોતું, પણ અમારે જગ્યા અમે જગ્યા જોઈ છીએ. કોઈ પક્ષને મજબૂત કરવા માટે આ યાત્રા નથી નીકળવાની. આ યાત્રા ખેડૂતોને મજબૂત કરવા માટે નીકળવાની છે. તો તમામ મતભેદો ભૂલીને સાચા અર્થમાં જો ખેડૂતોનો હિત ઈચ્છતા હોય અને તું મેમે બંધ કરો. સરકારે લોલીપોપ આપ્યો છે, પણ એ લોલીપોપનો ભરોસો ન કરતા ખેડૂતોના દેવા નાબૂદ કરે, વીજ પ્રોજેક્ટ માસિક 30,000 ભાડું આપે અને ખેડૂતોની મૂળ સમસ્યાનો ઉકેલ લાવે એ પૂરતું નથી. દેશમાં અને રાજ્યમાં આત્મહત્યા કરેલા ખેડૂતની પત્નીઓને, માતાઓને પણ વળતર આપો. મોરબીનું જેતપર હોય કે પછી સુરેન્દ્રનગરનું કોંઢ ગામ, હર્ષ સંઘવીની ભાડુઆતી પોલીસ ખેડૂતોને તેમના જ ખેતરમાંથી ખદેડી રહી છે, એ પણ પ્રધાનમંત્રી મોદીના મિત્ર એટલે કે અદાણી માટે. ખેડૂતોને મારવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, ખેડૂતો તો ઠીક છે, પણ મહિલાઓ હોય કે નાના નાના બાળકો, તેમને પણ મારવામાં આવી રહ્યા છે, ડિટેન કરવામાં આવી રહ્યા છે. હવે આખા ગુજરાતમાં ભાજપ સરકાર પ્રત્યે, પોલીસ પ્રત્યે, અદાણી પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો, ખેડૂત આગેવાનો, તમામ લોકો આવનારી 15મી જૂને ગાંધીનગર ઘેરવાનો અને એક રેલી કરવાનું આયોજન કર્યું છે, જ્યાં તમામ ખેડૂતો ટ્રેક્ટર લઈને એકઠા થવાના છે. ત્યારે આ જ બાબતે વિવિધ ખેડૂત આગેવાનો વાત કરી રહ્યા છે. ઘણા ખેડૂતો ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે. એક આગેવાને કહ્યું કે કોળી સમાજના એક દીકરા પર જ્યારે હુમલો થાય છે, કે તેને મારવામાં આવે છે, તો આખો કોળી સમાજ એકઠો થઈ જાય છે. પાટીદાર સમાજ આંદોલન કરે છે તેમના સમાજ માટે. તો શું ખેડૂતોનો કોઈ સમાજ નથી? ખેડૂતના પુત્રને મારવામાં આવે છે. તો હવે સમય છે કે તમામ ખેડૂતો એકઠા થાય, કેમ કે ખેડૂતોનો કોઈ સમાજ નથી હોતો, ખેડૂતો પોતે જ એક સમાજ છે, જેવી વાતો તે કરી રહ્યા છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ આ વિવિધ ખેડૂત આગેવાનોએ ભાજપ સરકારને અને ખેડૂતોને સંબોધીને શું કહ્યું. જય માતાજી, હું અર્જુનસિંહ ગોહિલ ફરી એકવાર જાગૃત કરવા આવ્યો છું મિત્રો. કોઈની સાથે કયો સમાજ ઉભો છે? ખેડૂત હું અલગ નાચ છે? ખેડૂત એટલે શું સમજો તમે? ખેડૂત કોને કહેવા? મિત્રો મને સમજાવો ખરા. પટેલોને જ ખેડૂત કહેવા? ઠાકોરોને જ ખેડૂત કહેવા? કોળીને ખેડૂત કહેવા? કોને કહેવા? કઈ જ્ઞાતિને? કે ભરવાડને ખેડૂત કહેવા? બીજી કોઈ જ્ઞાતિ ખેડૂત નથી? એટલે ભાઈ તમે ખેડૂતનું અન્ન નથી ખાતા? દરેક જ્ઞાતિ ખાય છે ભાઈ. ખેડૂતના આગેવાન તરીકે તમને કોઈને આગેવાન નથી થવું. હું પટેલ સમાજનો આગેવાન છું, હું ક્ષત્રિય સમાજનો આગેવાન છું, હું ઠાકોર સમાજનો આગેવાન છું, કોળી સમાજનો આગેવાન છું. એટલે ભાઈ તમારે કરવાનું શું છે? કોળી સમાજના એક દીકરાને માર્યો, એમાં આખું ગુજરાત ભેગું થયું હતું. આ ખેડૂતના દીકરાને મારા એ કોણ છે?
કાલે બેન બાજ્યા હતા એ પટેલ સમાજની દીકરી હતી કે કોળી સમાજની હતી? કોની બેન હતા? એને મારી મારીને ધોઈ નાખ્યા. કોઈને દેખાણું નહીં ભાઈ. કયો સમાજ આવશે આની માટે? હું ફલાણા સમાજનો આગેવાન છું એટલે ફલાણા સમાજની વાત કરીશ. તો બીજો સમાજ ક્યાં જાય છે? ખેડૂત કોઈ સમાજ છે? ભાઈ દરબાર પાસે જમીન નથી, પટેલ પાસે નથી, કોળી પાસે નથી, બ્રાહ્મણ પાસે નથી. ભાઈ જમીન કોની પાસે નથી? મારો સમાજ. ખેડૂત સમાજ અલગ છે. 2-3 જણા નીકળ્યા છે. અમૃતભાઈ ધારાસભ્ય મોરબીને અભિનંદન આપું. ભલે કાંઈ નહીં થયું હોય એનથી, પણ નીકળ્યો તો ખરા ભટનો દીકરો વાત સાંભળવા. તમારા હું સમાજના આગેવાન તરીકે કંઈ કરવાનું નથી ભાઈ. આ એક જ પટેલીઓ સાચો, બાકીના પટેલને શું કરવાનું? મારા સમાજનું આંદોલન હોય એટલે હું નીકળી પડું, અન્ય સમાજનું આંદોલન હોય તો મારે શું? આ ખેડૂત કોના બાપનો? એટલે ખેડૂતોનું આંદોલન તમને લાગતું હોય તો ભાઈ ખેડૂતોની માટે રજૂઆત બધા કરો. હું ભારતીય જનતા પાર્ટીનો એટલે ન કરી શકું તો આપણે મરી જવું પડે ભાઈ. આમાં હું કોંગ્રેસનો છું એટલે આમ થાય. એટલે ભાઈ કરો તો ખરા. ખેડૂતોને મારવાના ભાઈ સાહેબ. પૈસા ના આપી શકો તો ના પાડી દો ભાઈ, પણ જાહેર કરો. અડધી રાતે હું આવી, એટલે ભાઈ અડધી રાતે ક્યાં આવવાનો? પહેલા દિવસે કોઈ આવતું નથી, અડધી રાતે તમે આવશો? ધારાસભ્ય, સાંસદ કોઈ કહેવા વાળું નથી અને કોઈ સાંભળવા વાળું નથી. શું કામ નથી ભાઈ? અને કારણ શું એવું છે મને સમજાવો ખરા. ખેડૂતો આટલા બધા નીકળ્યા છે, અન્યાય કાંઈક તો થતો છે ભાઈ કે કાંઈ નથી થતો? તો મરી જવા દો. ગુજરાતના નાગરિકોને આમાં રસ ન હોય તો હું માનું ત્યાં સુધી ખેડૂતોની વાત કરવી નકામી છે. એટલે આપને ફરી એકવાર વિનંતી કરવા આવ્યો છું, ધારાસભ્ય, સાંસદશ્રી, તમામ અવાજ ન ઉપાડો તો કાંઈ નહીં, રજૂઆત તો તમે કમસે કમ કરી શકો કે આ શું થઈ રહ્યું છે. જેનું વળતર જેને મળવા પાત્ર હોય, ખેતીનો સમય છે, સમય વયો જાય, બચારા મરી જશે, ખેતી કરવા જઈ નથી શકતા, મારે છે. એટલે બધાના સમાજને મૂકી રેલી હોય કે રેલો હોય તોફાન કરવાની કોઈ જરૂર નથી. દરેક ધારાસભ્યની જવાબદારી છે. એટલે હું ફલાણા સમાજનો છું એટલે ફલાણી રજૂઆત કરું ના ભાઈ. દરેક સમાજને ખેડૂત છે એટલે દરેક સમાજમાં ખેડૂત ન હોય કોઈ રજૂઆત નહીં કરતા. તો વડીલ બધાને સમાજને ખેડૂતો છે જ, કૃપા રજૂઆત કરો, વિનંતી છે. જય માતાજી. સરકાર પાસે અમારી ખાલી એટલી જ માંગણી છે કે અડાણી પાવરના વીજ પોલ અમારા ખેતરમાં આવે, અમને કોઈ વાંધો નથી, અમારે કોઈ વળતર નથી જોતું, પણ અમારે જગ્યા સામે જગ્યા જોઈએ છે. સરકારને ખાલી અમારે એટલી વિનંતી છે કે જે ખેડૂતના ખેતરમાં થાંભલો નાખવામાં જેટલી જગ્યા રોકાય એટલી જ જગ્યા અમને અડાણીના ફેક્ટરીમાં દોરા બાંધવા ઢાળિયું કરવા દે. બીજું અમારે કાંઈ નથી જોતું, જગ્યા અમે જગ્યા અમને આપી દો. નમસ્કાર સાથીઓ, ઘણા સમયથી ગુજરાતના ખેડૂતોની સમસ્યાનો કોઈ પાર નથી. તો આ તમામ સમસ્યાનો ઉકેલ લાવવા માટે 15 તારીખના સોમવારે પરસોત્તમ ભગવાનના અમાસના દિવસે સવારે 9 વાગે આ સરદાર પટેલ રિંગ રોડ ઉપર આવેલ શાંતિપુરા ચોકડી ખાતે 1111 ટ્રેક્ટરો આવી રહ્યા છે. ત્યારે આપણા તમામ ખેડૂત ભાઈઓને ખાસ વિનંતી કે આ યાત્રામાં એક પણ ગામનો એક ખેડૂત બાકી ન રહી જાય. આપણી માંગણી વીજ પર દીઠ 2 કરોડ રૂપિયા રોકડા આપે અથવા માસિક 30,000 રૂપિયા ભાડું આપે. કપાસના ઓછામાં ઓછા 20 કિલોના 3,000 રૂપિયા આપે, મગફળીના 20 કિલોના 3,000 રૂપિયા આપે, બાજરાના 1200, ઘઉંના 1500, ડાંગરના 1000. એ રીતે ટોટલ ખેત ઉત્પાદનનો સ્વામિનાથન કમિશનની ભરવામાં ઉત્પાદનનો ભાવ આપે, ડીઝલમાં સબસિડી આપે, દૂધ ઉત્પાદન કરતાને પણ 1 લીટર દૂધના 100 રૂપિયા આપે. તો કિસાન
સંઘર્ષ મંચ સમિતિએ અને કિસાન કોંગ્રેસે અને અમારા જેવા લોકોએ સાથે મળીને કોઈ પક્ષને મજબૂત કરવા માટે આ યાત્રા નથી નીકળવાની. આ યાત્રા ખેડૂતોને મજબૂત કરવા માટે નીકળવાની છે. તો તમામ મતભેદો ભૂલીને સાચા અર્થમાં જો ખેડૂતોનું હિત ઈચ્છતા હોય અને તૂટું મેમે બંધ કરો અને ખેડૂતોને બચાવવા 15 તારીખે સવારે 9 વાગે સરદાર પટેલ રિંગ રોડ ઉપર શાંતિપુરા ચોકડીએ ઉમટી પડજો. નહીં તો તમારા ખેડૂતોને જીવન જીવવું બહુ મુશ્કેલ થઈ જશે. માત્ર યાત્રાની શરૂઆત થઈ ત્યાં સરકારે લોલીપોપ આપ્યો છે, પણ એ લોલીપોપનો ભરોસો ન કરતા ખેડૂતોના દેવા નાબૂદ કરે, વીજ પર દીઠ માસિક 30 રૂપિયા ભાડું આપે અને ખેડૂતોની મૂળ સમસ્યાનો ઉકેલ લાવે એ પૂરતું નથી. દેશમાં અને રાજ્યમાં આત્મહત્યા કરેલા ખેડૂતની પત્નીઓને માતાઓને પણ વળતર આપો અને આત્મહત્યા અટકાવવા યોગ્ય નીતિ બનાવો. એ વાત કહેવા માટે 15 તારીખે સવારે 9 વાગે શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર આવવાનું છે. જય જવાન જય કિસાન. તો જેમ તમે આ ખેડૂત આગેવાનોની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો અને શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. એ સિવાય તમે અમને અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.